આજે તારીખ 4/1/2025ના રોજ પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરની અધ્યક્ષતા હેઠળ પોલીસ કમિશનરની કચેરી વડોદરા શહેર ખાતે વડોદરા શહેરમાં ગેમ ઝોન એમ્યુઝમેન્ટ રાઇડના સંચાલન માટે લાયસન્સ આપવામાં આવેલ કુલ 9 સંચાલકોની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। આ મિટિંગમાં તમામ ગેમ ઝોનના સંચાલકો હાજર રહ્યા હતા। આ મિટિંગમાં સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના અધ્યક્ષ અને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ અને કાયદો અને વ્યવસ્થા વડોદરા શહેર તથા કમિટીના અન્ય સભ્યો, નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી, યાંત્રિક વિભાગ, સિવિલ વિભાગ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર, મદદનીશ પોલીસ કમિશનર શ્રી, વિશેષ શાખા આમંત્રિત સભ્ય, MS યુનિવર્સિટીની મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર શ્રી નાઓએ તમામ ગેમ ઝોન સંચાલકોને ગેમ ઝોનના સંચાલન માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ ધ ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ રૂલ્સ 2024ની તમામ જોગવાઈ તથા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ આપી હતી। આ સાથે નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરી નિયમ અનુસાર ગેમ ઝોનનું સંચાલન કરવા તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી।